પૂછી તો હું તાર લખું લાઈવ લખી દઉં થાય I was lightning before the thunder. Thunder, thunder, thunder. જો એકદમ મસ્તીનું ભવ્ય વાતાવરણ જો તમે, અને ચાલુ વરસાદમાં પાછળ રહ્યું આપણું કામનાથ મહાદેવનું મંદિર. આ એકદમ ઠંડો ઠંડો વરસાદ આવે છે તમારા શહેરમાં? તો કમેન્ટમાં જણાવજો, અને નહીં હોય તો ભોળાનાથ જરૂર પાડશે. જો મસ્તીનું છે દાળ પકવાન, જોરદાર. હું રીંગણાના ભજીયા ખવડાવ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો આજે અમે અમારા શહેર એટલે કે અમરેલી શહેરના ભોળાનાથના દર્શન કરવા આવ્યા છીએ, અને પણ ચાલુ વરસાદમાં. તો આગળ વરસાદ હતો, અત્યારે કામનાથ મહાદેવના મંદિર પાસે પહોંચવાયો છે, અને વરસાદ બંધ થઈ ગયો છે. વચમાં અમારો જે નાસ્તો બાસ્તો કર્યો કેમ લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી પાછળ જે દેખાય છે ને તે કામનાથ મહાદેવનું મંદિર છે, અને અમારા અમરેલી શહેરનું એ પ્રખ્યાત મંદિર છે. તો આજે અમારા મિત્રો સાથે આજે સન્ડે એટલે કે રવિવારની રજા પણ માણી છે, અને કામ ઉપર પણ જવાય એમ નથી, એટલે બધા સાથે હળી મળીને અમે માતાજીના મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. તો આ છે અમે 3 જણા આજે ચાલુ કામ પરથી આવ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા. તો વિડીયોમાં જણાવજો કમેન્ટમાં કે અમારો વિડીયો તમને કેમ લાગ્યો, અને સાથે ભોળાનાથના દર્શન પણ કેમ લાગ્યા. કમેન્ટમાં જો વિડીયો પસંદ આવે તો હર હર મહાદેવ જરૂર લખજો. બધા મિત્રોને, બધા સર્કલોને, બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને અમારા તરફથી હર હર મહાદેવ. તમારા શહેરમાં પણ આવો રમઝટ વરસાદ પડે તેવી અમારી આશા છે. તો બધા મિત્રોને જય માતાજી. અમારા જૂના મિત્ર મળી ગયા છે. આ ભાઈ ઓળખો તમે મને? હા, તો બોલે અચાનક અમારા જૂના મિત્ર મળી ગયા છે નાનપણના. આ બધા એવા છે, જો અચાનક ભોળાનાથે બધાને ભેગા કરી લીધા. 7 વર્ષથી નથી મળ્યા, આજે ભેળા છે. નાની ઢીંગલી જો જે નાનપણથી નથી મળ્યા એ અત્યારે ભેગા થઈ ગયા. 7 વર્ષથી જે મિત્રો નથી મળ્યા એ આજે અચાનક ભેગા થઈ ગયા છે. જો પહેલાં તો અહીંથી છે ને નીચેથી જઈ શકતા હતા આપણે, સેટ ભોળાનાથના મૂર્તિ સુધી જઈ શકતા હતા, પણ અત્યારે હાલમાં તો હવે બંધ છે. આની અંદર જે વેલ દેખાય છે ને ત્યાં આપણે બધી હોડકીઓ હતી, જ્યાં નીચે છે ને આની નીચે નકરું પાણી છે, ત્યાં આપણે બધા માથે હોડકીની અંદર ફરી શકીએ એવું હતું. પણ અત્યારે ગાંડીવેલ તરીકે અમારા શહેરમાં જે મહાદેવના મંદિરે આ બધું એક અલોપિત વૃક્ષ, અને જેને તમે કહી શકો કે કંઈ કમનું ન આવે તેવું વધારે પડતું જો ઉગી આવ્યું છે. અમારા ભોળાનાથની મૂર્તિ જો કેવી ભવ્ય છે.
મંદિરના દર્શન થઈ ગયા તો અમારા એક પપ્પાએ તો ભોળાનાથના દર્શન કર્યા જ નહીં, વિડીયો કોલિંગમાં ફોનમાં જ પડ્યો. જો ફરીથી એકવાર વરસાદ પાછો ચાલુ થયો છે જ્યાં ભોળાનાથના મંદિરે. આપ જોઈ શકો છો કેવું મસ્ત ભર્યું અને ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું છે. આવો વરસાદનો આનંદ માણો. અરે જવા દે ને ભાઈ, વાદળું ઉયું જાય તો એ શું છે? પછી ખાલી